નમસ્કાર દર્શક મિત્રો, હું છું અંકિતા સોનેજી અને આપ સૌનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમ કે ધોરણ 12 સાયન્સ પછી શું કરવું જોઈએ. આજનો આપણો મુદ્દો સમાજના દરેક વર્ગ અને દરેક વ્યક્તિ સાથે સંકળાયેલો છે, દરેક વાલીઓ સાથે સંકળાયેલો છે, જે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. ખાસ કરીને આજના દિવસે આપણા સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શિક્ષણવિદ ડૉક્ટર ઉમેશ ગુજ્જર સાહેબ, સાથે સાથે આપણી સાથે ઉપસ્થિત છે પુલકિત ઓઝા સાહેબ. આપણે એમની પાસેથી આજે જાણીશું કે વાલીઓને અને બાળકોને લગતા મુખ્ય પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા જોઈએ. મારો સૌથી પહેલો પ્રશ્ન ઓઝા સાહેબને છે કે સાહેબ, આપણે જોયું છે કે છેલ્લા 13 વર્ષમાં સૌથી ઓછું પરિણામ વિજ્ઞાન ક્ષેત્રનું આવ્યું છે, તો એના વિશે આપનું ઓબ્ઝર્વેશન શું છે? ગઈકાલે જાહેર થયેલા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ આવ્યું એ છેલ્લા 13 વર્ષમાં સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું, જેનું કેટલાક પરિબળો એના માટે જવાબદાર છે. મારા દૃષ્ટિકોણથી સૌથી પહેલો પરિબળ એ છે કે આ જે વિદ્યાર્થીઓ હતા એ ધોરણ 10માં માસ પ્રમોશન મળેલી બેચ હતી, જે વખતે કોવિડની પરિસ્થિતિ હતી. એટલે માસ પ્રમોશનને કારણે એ લોકોને પ્રેક્ટિસ, જે 10th સ્ટેન્ડર્ડની બોર્ડ એક્ઝામ લેવાય એનો કોઈ અનુભવ હતો નહીં. સડનલી 12thની એક્ઝામ બોર્ડની આવી ગઈ, એમાં એક્ઝામ આપી. ઓનલાઈન ઓફલાઈન શિક્ષણે પણ ઘણું બધું કારણ એ માટે જવાબદાર છે. થર્ડ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે આ વખતે બોર્ડની એક્ઝામ લેવાય એમાં ફર્સ્ટ અને સેકન્ડ પેપર જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી જે મેઇન સબ્જેક્ટ ગણાય, એના પેપર કમ્પેરેટિવલી એક્સપેક્ટેડ પ્રમાણેના નહોતા. કેટલાક પ્રશ્નો અઘરા વિદ્યાર્થીઓને લાગ્યા અને આપ જાણો છો એમ કે કેટલાક પ્રશ્નોમાં એરર પણ જોવા મળી અને આ બે મુખ્ય વિષયોમાં એરરને કારણે ગવર્મેન્ટે પછી ગ્રેસિંગ માર્ક પણ આપ્યા. આ બધા પરિબળોને કારણે વિદ્યાર્થીઓ એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ ગયા અને જે એ લોકોનું ધાર્યું પરિણામ હતું, જે એ લોકોની મહેનત હતી, એ કદાચ એ લોકો આઉટપુટ આપવામાં સફળ થયા નથી, એવું મારું ચોક્કસ માનવું છે. થેન્ક યુ સાહેબ. ડૉક્ટર સાહેબ, મારે તમને એ પૂછવું છે કે શું કારણ હોઈ શકે છે બાળકો કઈ જગ્યાએ કાચા પડ્યા હશે? આમ તો જેમ કે એમ કહી શકાય કે સાયન્સ લેવાવાળી વ્યક્તિ ધૂની પ્રકારની હોય છે, એમની વિચારશૈલી જ અલગ પ્રકારની હોય છે, તો એ કાચા કઈ જગ્યાએ પડ્યા હશે? 13 વર્ષમાં આપે જે કહ્યું એ પ્રમાણે ઉત્તરોત્તર વર્ષે પરિણામ ઘટતું ગયું. A1 ગ્રેડ હોય, A2 ગ્રેડ હોય, 100% ધરાવતી શાળાની વાત હોય, ઓછું પરિણામ ધરાવતી શાળાની વાત હોય, અથવા તો સેન્ટર વાઇઝ છે વિદ્યાર્થીઓના માર્ક્સ અથવા તો ગ્રેડ વાઇઝ જે માર્ક્સ હોવા જોઈએ એ દર વર્ષે ઘટતા રહ્યા અને આ વર્ષે સૌથી ઓછું પરિણામ આપને સૌને મળ્યું. આની પાછળનું મુખ્યત્વે કારણ જો જોઈએ ને તો એક ઓનલાઈન એજ્યુકેશન, જે પુલકિત સરે કહ્યું, બીજું છે એ થોડું પેપર વિદ્યાર્થીને ડિફિકલ્ટ લાગ્યું છે, ત્રીજું શાળાથી વંચિત રહી ગયો વિદ્યાર્થી, એટલે એક શિક્ષણના ડાયરેક્ટ સંપર્કમાં કંઈક ને કંઈક 1.5 વર્ષ સુધી વિદ્યાર્થી નથી રહ્યો. આ એક મોટું પરિબળ છે. એક્સેપ્ટ દેટ તમે કહો છો એ પ્રમાણે સાયન્સના વિદ્યાર્થી ક્યાંય ઓછા નથી ઉતરતા હોતા, પરંતુ વાત સાચી છે. એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓને મુખ્યત્વે ધ્યેય એમનો JEE, નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે અને કંઈક ને કંઈક એના કારણોસર જ આ પરિણામ વર્ષે ઘટતું જોવા મળી રહ્યું છે. એટલે કે મુખ્યત્વે કારણ 3 કરી શકાય, જેમાંનું મોટું પરિબળ છે એ વિદ્યાર્થીનું મેઇન ધ્યાન જે કેન્દ્રિત છે અત્યારે એ નીટ, JEE, ગુજસેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં છે અને એ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. તો સર, આપણું ફોકસ ડાયવર્ટ ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? ફોકસ સ્વાભાવિક છે કે બોર્ડની પરીક્ષાનું મહત્વ પણ રાખવું જોઈએ વિદ્યાર્થીએ, કારણ કે જો ઇન્ડિયાની અંદર તમારે મેડિકલ, પેરામેડિકલ અથવા એન્જિનિયરિંગની મેઇન બ્રાન્ચો સિવાયની કોઈક બ્રાન્ચોમાં તમારે એડમિશન લેવું હોય તો સ્વાભાવિક છે કે 70થી અપ પર્સન્ટેજ જોઈતા હોય છે. સ્પેશિયલી અમુક જે કોર્સીસ છે જેમાં અન્ય રાજ્યોમાં જો વિદ્યાર્થી જાય અથવા તો વિદેશ જવું હોય તો 70%થી ઓછા હોય તો એમને વિઝા પણ નથી મળતા અથવા તો અન્ય રાજ્યમાં એડમિશન ફોર્મ પણ નથી મળતું. એટલે સ્વાભાવિક છે કે બોર્ડની પરીક્ષાનું મહત્ત્વ વિદ્યાર્થીએ જાળવી રાખવું જોઈએ અને બોર્ડની પરીક્ષામાં જે પૂછાય છે એ જ પાછું નીટ, JEE અને ગુજસેટ જેવી પરીક્ષાઓમાં પણ પૂછાતું હોય છે. સો ફોકસ જે છે એ વિદ્યાર્થીઓએ આવી કોમ્પિટિટિવ એક્ઝામ સાથે બોર્ડની પરીક્ષામાં પણ પૂરતું રાખવું જોઈએ. થેન્ક યુ સર. સર, હવે આપણે છે ને ગ્રુપ A અને ગ્રુપ B આપણે બંનેની વાત કરીએ. આમ તો જાણીએ છીએ કે આપણે ઓછું પરિણામ આવ્યું છે, પણ એવું કઈ રીતે કરી શકીએ કે જેના સારા માર્ક્સ આવ્યા હોય, જેનું મેરિટ સારું હોય, અથવા એવું માની શકીએ કે જેનું મેરિટ
સારું નથી, અથવા એવું બી માની શકીએ કે જે લોકો અસફળ થયા છે, તો ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેમાં શું શું હવે આગળની ઓપોર્ચ્યુનિટીઝ હોઈ શકે? આપણે ઓઝા સાહેબથી શરૂઆત કરીશું. બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે, અને પહેલાં હું એની શરૂઆત કરીશ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બિકોઝ Definitely. ઇમ્પોસિબલ વર્ડ ઇટસેલ્ફ સેઝ આઈ એમ પોસિબલ. જે પરિણામ જે વિદ્યાર્થીનું આવ્યું છે આજની તારીખે દરેક વિદ્યાર્થીએ સ્વીકારવું જ રહ્યું. જેને સારા માર્ક મળ્યા છે, જેનું પરિણામ સારું છે, પર્ટિક્યુલર જો હું એ ગ્રુપની વાત કરું તો ગુજસેટનું રિઝલ્ટ અને બોર્ડનું રિઝલ્ટ આ બંનેનું મેરિટ 50-50% લેખે થોડા દિવસોમાં મેરિટ નંબર, એક્સપેક્ટેડ મેરિટ નંબર વિદ્યાર્થીને ખ્યાલ આવશે. જે લોકોનું સારું પરિણામ છે, મોટાભાગની ચોઇસ આજની તારીખે એ ગ્રુપના વિદ્યાર્થીઓની કમ્પ્યુટર, આઈટી, આઈસીટી, ઈસી આવી બધી બ્રાન્ચો રહેલી છે. છેલ્લા 2-4 વર્ષની અંદર એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, રોબોટિક્સ આવી બ્રાન્ચો પણ વિદ્યાર્થીની ચોઇસમાં રહેલી છે. જો હું આપને 2022 એટલે કે લાસ્ટ યરની વાત કરું તો એપ્રોક્સિમેટલી 30,000 સ્ટુડન્ટ્સ જે લોકો એસસીપીસી થ્રુ એડમિશન પ્રોસેસમાં પાર્ટ લીધો હતો, અને આપના માધ્યમથી હું કહેવા માગીશ કે એમાં 29,000 સ્ટુડન્ટ્સની એપ્રોક્સિમેટલી ફર્સ્ટ ચોઇસ કમ્પ્યુટર હતી. પણ હું સહેજ અલગ એંગલથી વાત કરીશ, કારણ કે 29,000 વિદ્યાર્થીઓને કંઈ કમ્પ્યુટર સાયન્સમાં કે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળવાના નથી, કારણ કે એટલી સીટ ગુજરાત ગવર્મેન્ટ પાસે નથી. તો શું થઈ શકે? મેં કીધું એટલે કમ્પ્યુટર લીધું, અથવા આજની તારીખે કમ્પ્યુટરની ડિમાન્ડ છે માટે એ લાઈન ચૂઝ કરી, એવું ન માનવું જોઈએ. તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે એ સૌથી અગત્યનું પરિબળ છે. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જો સારું રિઝલ્ટ લાવેલા વિદ્યાર્થીઓ એક ઈસી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, જે આજની તારીખે 3rd, 4th પ્રાયોરિટીમાં વિદ્યાર્થીને આવે છે, એને જો ફર્સ્ટ પ્રાયોરિટીમાં મૂકે તો એ દરેક વિદ્યાર્થીઓ માટે એક સંદેશ છે કે ગુજરાતની અંદર જે મીડિયાના હવાલે અથવા જે ગવર્મેન્ટ કામ કરી રહી છે એ પ્રમાણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી મેક્સિમમ ગુજરાતમાં હવે 1-2 વર્ષમાં સ્ટાર્ટઅપમાં છે. એટલે ઓપોર્ચ્યુનિટી એ સેક્ટરમાં સૌથી વધારે છે. મેઇન થિંગ વિદ્યાર્થીએ પોતાએ એ વિચારવું જોઈએ કે મને ઇન્ટરેસ્ટ શેમાં છે. 10th સ્ટેન્ડર્ડ સુધી નોર્મલી પેરેન્ટ્સ અથવા કોઈ મોટા ભાઈ બહેન એ લોકોના સજેશન, એ લોકોનું પ્રેશરને કારણે વિદ્યાર્થી 11-12 સાયન્સમાં આવી જાય છે. પોતાની સ્કિલ, પોતાને શેમાં ઇન્ટરેસ્ટ છે એ હજી વિચારવાનો એ મેચ્યોરિટી એજમાં નથી. પણ હવે 12thનું રિઝલ્ટ આવી ગયું છે, એડમિશન પ્રોસેસને હજી ઘણો બધો સમય છે, તો વિદ્યાર્થીએ એ વિચારવું જોઈએ કે મને ઇન્ટરેસ્ટ શેમાં છે, કઈ લાઈન મારા માટે સારી છે, અને એ દિશામાં એ સર્ચ કરે, ક્યાંક કેરિયર કાઉન્સેલરની મદદ લે તો ચોક્કસ એ સારી લાઈન ચૂઝ કરી શકે છે. સર, હું આપને અહીંયા અટકાવવા માંગીશ. આપણી સાથે એક કોલર જોડાયા છે, ગોરધનભાઈ જંબુસરથી જોડાયા છે. સાહેબ, આપનો પ્રશ્ન પૂછશો? હેલો. હાજી ગોરધનભાઈ, બોલો. જંબુસરથી બોલું બેન. જી, મારો આપનો પ્રશ્ન શું છે? જેનું મેરિટ ઓછું હોય 50%ની આજુબાજુ, અને ગરીબ વિદ્યાર્થીઓ આગળ ભણવાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય, તો એવા વિચારો તો કોલેજમાં એક્સ સ્ટુડન્ટ તરીકે એડમિશન લેવાનું વિચારીએ, અને એક બાજુ આઈટીઆઈ કરવાનું વિચારે, તો બંને સાથે થઈ શકે? સાહેબ, શું આપનું મંતવ્ય શું રહેશે આમાં? જે હું સમજુ એ પ્રમાણે કે 50% આવેલા વિદ્યાર્થી માટે આગળ ઓપોર્ચ્યુનિટી શું, એની ફી સ્ટ્રક્ચરમાં શું હેલ્પ થઈ શકે, તો હું આ 2 પ્રશ્નના જવાબ તમને આપું. સૌથી પહેલાં તો 50% આવેલા વિદ્યાર્થી માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે, કારણ કે ગુજરાતની અંદર જો એને એ ગ્રુપ હશે તો એન્જિનિયરિંગની અંદર જેમ આપ જાણો છો એમ 38,000 થી 39,000 સીટ એપ્રોક્સિમેટલી વેકન્ટ રહેવાના ચાન્સીસ છે, ખાલી રહેવાના ચાન્સીસ છે. એટલે એને એડમિશન એ એના માટે બહુ મોટો ઇસ્યુ નથી. ઇસ્યુ છે ફી સ્ટ્રક્ચર. તો ફી સ્ટ્રક્ચર માટે જો એ EWS કેટેગરીમાં હોય, અથવા તો ગવર્મેન્ટની એટલી બધી સ્કીમ ચાલે છે જેની અંદર વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ સારા એવા પ્રમાણમાં મળતી હોય છે, એટલે જો એ સ્કોલરશિપ મેળવી લે તો એને ફીસનું બર્ડન પણ રહેશે નહીં. હા, એટલું ચોક્કસ કે એક સાથે 2 ડિગ્રી વેલિડ થતી નથી, એટલે અલગ અલગ યુનિવર્સિટીઝમાં વિદ્યાર્થી ભણી શકે, પણ એક જ યુનિવર્સિટીમાં 2 ડિગ્રી એક સાથે નહીં મળી શકે. જી જી
સર હવે આપણે એ જાણીશું કે ગ્રુપ બીમાં શું શું ઓપોર્ચ્યુનિટીઝ હોઈ શકે છે ડૉક્ટર ઉમેશ? બી ગ્રુપ એટલે કે પ્યોરલી બાયોલોજી સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીને જો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલ બંનેના થઈને 50%, થિયરી અને પ્રેક્ટિકલ બંનેના થઈને જો 50% હોય તો સ્વાભાવિક છે કે એ એલિજિબલ છે મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડમાં ગુજરાત, અધર સ્ટેટ અથવા તો એબ્રોડમાં આગળ વધી શકે. જેમની 7 મેના રોજ નીટ પરીક્ષા આપવાની રહેશે અને એનો સ્કોર છે એ મેઇન કાઉન્ટ, એટલે કે એના બેઝ ઉપર તમને ગુજરાતની અંદર MBBS, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદી અને નેચરોપેથી આ 5 કોર્સમાં માત્ર ને માત્ર આ નીટના માર્ક્સના પ્રમાણે તમને એડમિશન મળતું હોય છે. એટલે કે આ 5 કોર્સમાં જો એડમિશન લેવું હોય તો અત્યારના જે રિઝલ્ટ તમને આવ્યું છે એમાં 50% હોય તો સ્વાભાવિક છે કે તમે નીટની સારી એવી તૈયારી કરી અને એમાં માર્ક્સ લાવશો તો તમને આ 5 કોર્સમાં એડમિશન મળી શકશે. જે વિદ્યાર્થીઓને કદાચ 50% પણ નથી, એટલે કે એલિજિબલ માર્ક્સ નથી, ઓછા માર્ક્સ આવ્યા છે, તો નિરાશા નથી, કારણ કે પર્સન્ટેજ, માર્ક્સ, રિઝલ્ટ આ બધું તમારું ભૂતકાળ છે. ભવિષ્ય ડિપેન્ડ કરે છે કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેવી રીતે તમારો કોર્સ, આગળની જર્ની, આગળના 45 વર્ષનું પ્લાનિંગ તમારા ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટીના બેઝ ઉપર કરો છો. તો 128 કોર્સીસ છે સાહેબ, 128 કોર્સીસ, કે આ 5 સિવાયના 128 કોર્સીસમાં તમે તમારું કારકિર્દી બનાવી શકો. જેમ કે ફિઝિયોથેરાપી, જેમ કે ફાર્મસી, વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચરની ટોટલ 8 ફિલ્ડો, BSc નર્સિંગની ટોટલ 28 બ્રાન્ચો, જેમાં તમે તમારું કારકિર્દી અથવા તો કેરિયર બનાવી અને આગળ ખૂબ સારી રીતે વધી શકો છો. તો પછી સર આપણે એવું પણ સાંભળવા મળે છે કે ઘણા લોકો ભણવા માટે, ડૉક્ટર બનવા માટે આઉટ ઓફ ઇન્ડિયા ટ્રાવેલ કરતા હોય છે, તો એના વિશે આપણે દર્શકોને શું માહિતી આપી શકીએ? જી બિલકુલ. જે વિદ્યાર્થીને 12th બી ગ્રુપ હોય, 50% ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, થિયરી, પ્રેક્ટિકલમાં એવા હોય, હવે 7 તારીખે નીટ પરીક્ષા આપશે અથવા તો ઓલરેડી એમણે નીટની પ્લાનિંગ કરી રહ્યા હોય, પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, તો એમાં એલિજિબલ માર્ક્સ એટલે કે એપ્રોક્સિમેટલી 140થી 150 માર્ક્સ આવી જાય તો એ વિદ્યાર્થી ભારત સરકારના નિયમ પ્રમાણે મેડિકલ ક્ષેત્રે આગળ વધી શકે છે ગુજરાત, અધર સ્ટેટ અથવા તો એબ્રોડમાં. એટલે કે MBBS અને ડેન્ટલ જેવી 2 કોર્સીસમાં ગુજરાત, અધર સ્ટેટ અને એબ્રોડમાં આટલા માર્ક્સ હોય તો ડેફિનેટલી આગળ વધી શકે છે. ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપણે નીટની વાત કરીએ તો આ વર્ષે 22.5 એટલે કે 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં એપિયર થશે, જે અત્યાર સુધીનો સૌથી વધારે નંબર, એટલે કે રેકોર્ડ બ્રેકિંગ નંબર છે સ્ટુડન્ટ્સનો. એમાંથી એપ્રોક્સિમેટલી 50% જેટલા વિદ્યાર્થીઓ એલિજિબલ માર્ક્સ લાવી શકતા હોય છે. અને એ 50% વિદ્યાર્થી એટલે આપણે ગણીએ 11 થી 12 લાખ વિદ્યાર્થીઓ. અને જેની સામે ભારત દેશની અંદર MBBS અને ડેન્ટલની ટોટલ સીટનો સરવાળો કરીએ તો એપ્રોક્સિમેટલી 1,10,000 જેટલું થાય છે. એટલે બાકીના જો વિદ્યાર્થી MBBS અને ડેન્ટલમાં આગળ વધવા માગતા હોય અને એમની પાસે નીટમાં એટલો સ્કોર ના હોય તો સ્વાભાવિક છે કે દુનિયાના 208 દેશમાંથી કોઈ પણ દેશમાં જો એમની પાસે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, થિયરી, પ્રેક્ટિકલના 50% પ્લસ નીટના એલિજિબલ માર્ક્સ હોય તો એ જઈ શકે છે. ઘણા દેશોમાં ભણતર બહુ સસ્તું પણ છે, એપ્રોક્સિમેટલી 10 લાખથી શરૂઆત થઈ અને 30 લાખ સુધી. ઘણા દેશોમાં ફ્રી ઓફ કોસ્ટ પણ છે, પણ ત્યાંની એક્ઝામો આપવી પડતી હોય છે. અને ઘણા દેશો છે કે જ્યાં ભારત દેશ કરતાં પણ કોસ્ટલી ભણતર હોય છે. તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ બી ગ્રુપના હોય અને નીટ પરીક્ષા અને બંનેમાં જો એલિજિબલ માર્ક્સ હોય તો ભારત દેશમાં પણ એ લોકો MBBS અને ડેન્ટલ સાથે વિદેશમાં પણ આગળ એમનું કેરિયર બનાવી શકે છે. સર આપણી સાથે એક કોલર જોડાયેલા છે, દીક્ષિતભાઈ લીંબડીથી. જી સર, આપનો પ્રશ્ન પૂછશો. હેલો, નમસ્તે. નમસ્તે. મારો પ્રશ્ન હતો કે વિદ્યાર્થી 12મા પરીક્ષામાં ફેલ થયા છે, એમાં માતા પિતા ડિપ્રેશનમાં આવી જતા હોય છે, એમના માતા પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ, મનોબળ વધારવા માટે શું કરવું? ડૉક્ટર સાહેબ, આ સવાલનો જવાબ તમે જ આપી શકો એમ છો કે ઘણી વખત આવું થતું જ હોય છે, ડિપ્રેશન અને એન્ઝાયટીના શિકાર બની જતા હોય છે બાળકો. હાલના જે આંકડાઓ આવ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે જ્યારે મળતા હોય છે ત્યારે જાણવા મળતું હોય છે કે ડિપ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ લઈ લેતા હોય છે રિઝલ્ટ સાથે જ. એ પછી રિઝલ્ટ પોતાની અપેક્ષા મુજબનું ના હોય, કદાચ બની શકે કે કોઈક વિષયમાં ફેલ થયા હોય. તો એવા દરેક વિદ્યાર્થીને હું કહીશ કે જે વિદ્યાર્થી એકવાર પછડાય છે ને એને જ સાચી રીતે ઊભું કેવી રીતે થવું ને એની ઓળખ થતી હોય છે, એની સમજ પડતી હોય છે. કોઈ પણ વિદ્યાર્થી ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ, કારણ કે 12th પછીની જે જર્ની છે એ બહુ લાંબી છે. એટલે 12th એ બધું જ નથી. 12માની પરીક્ષા, બોર્ડની પરીક્ષામાં તમારા ઓછા માર્ક્સ આવ્યા અથવા ફેલ થયા હોય
ચિંતાનો વિષય નથી. તમે તમારું અવલોકન કરો કે જાણો કે કેવી રીતે શું થયું છે, કયા આપણી પ્રિપરેશનમાં ખામી રહી ગઈ છે, આપણે શું કરવું જોઈએ જેથી કરીને આપણે ટોપ લેવલ સુધી પહોંચી શકીએ. એક વિદ્યાર્થી જો જ્યારે નોલેજ પાછળ ભાગશે, કંઈક જાણવા માટે કંઈક શીખવા પાછળ ભાગશે, ત્યારે સ્વાભાવિક છે કે એને ડિપ્રેશન નહીં થાય. એ શીખવા પાછળ ભાગશે તો સ્વાભાવિક છે અને માર્ક્સ પણ એની પાછળ દોડતા દોડતા આવતા હોય છે. એટલે દરેક વિદ્યાર્થી છે ને ઓછા માર્ક્સ આવ્યા હોય અથવા તો ફેલ થયા હોય, બિલકુલ નિરાશ ના થશો. તમે થોડી જે ટોપ લેવલના સાયન્ટિસ્ટો હોય, ટોપ લેવલના ડૉક્ટરો હોય, ટોપ લેવલના એન્જિનિયરો હોય, એમનું થોડું બાયોગ્રાફી વાંચો. એ કંઈક ને કંઈક બાયોલોજીમાં ફેલ થયા હશે, કંઈક કેમિસ્ટ્રીમાં ફેલ થયા હશે, કંઈ ફિઝિક્સમાં ફેલ થયા હશે. જેટલા પણ ઓઝા સાહેબ બેઠા છે, ફિઝિક્સના મહાતજજ્ઞ કહેવાય, એવા ફિઝિક્સમાં જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યું હોય એવા લોકોની તમે શ્રેણી કાઢો તો એ લોકો ફેલ થયા હશે પછી જ ગોલ્ડ મેડલ મેળવ્યું છે. એટલે એક ઠોકર લાગી છે, તમને નિરાશ ના થશો, મહેનત કરજો, જ્યાં કચાશ રહી ગઈ હોય એને પૂર્તિ કરજો, એટલે સ્વાભાવિક છે તમને પરિણામ મળશે. થેન્ક યુ સર. ઓઝા સર, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે એવું માનવામાં આવે છે કે આજથી 10-15 વર્ષ પહેલાં એક ક્રેઝ હતો કે મારો દીકરો કે મારી દીકરી ડૉક્ટર કે એન્જિનિયર બને, અને આજકાલનો જે સમય છે એ છે આઈટીનો સમય, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એક્સેટ્રા. બટ હવે એવું પણ આપણે સાંભળીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ વિશે આપણે ખૂબ સાંભળતા હોઈએ છીએ. તો આજથી 10 વર્ષ પછી કોની ડિમાન્ડ વધારે હશે? પ્રશ્ન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને આપણે જે રીતે પૂછ્યો છે, જે રીતે એક્સપ્લેનેશન આપ્યું છે, ખરેખર દરેક વ્યક્તિએ સમજવા જેવું છે. જી, આપ જાણો છો એમ સમય હંમેશા પરિવર્તનશીલ છે, જી જી, કશું જ સ્ટેડી નથી. હું ભણતો હતો ત્યારે મને યાદ છે કે એન્જિનિયરિંગની અંદર સૌથી હોટ બ્રાન્ચ ગણાતી સિવિલ એન્જિનિયરિંગ. મોટાભાગના લોકો એવું વિચારતા કે સિવિલ એન્જિનિયર થયા પછી નર્મદા પ્રોજેક્ટમાં આપણને જોબ મળી જશે, એટલે સૌથી પહેલું મેરિટ સિવિલ એન્જિનિયરિંગનું થતું. કાળક્રમે ધીરે ધીરે એ ઈસી ઉપર આવ્યું, આઈટી ઉપર આવ્યું, કમ્પ્યુટર ઉપર આવ્યું, અને અત્યારે આપ કહો છો એમ એઆઈ અને એમએલ ઉપર અથવા રોબોટિક્સ ઉપર અથવા આઈટી ઉપર વિદ્યાર્થીઓ વધારે ફોકસ કરી રહ્યા છે. ચોક્કસ આ થવું પણ જોઈએ. એમાં સમયની સાપેક્ષે જો તમે બદલાશો નહીં તો સમય તમને બદલશે. સાચી વાત છે. એટલે એમાં વિદ્યાર્થીઓનું વિચારવું સહેજ પણ ખોટું નથી. અને આજથી 10 વર્ષ પછી ફ્યુચરની જો આપણે વાત કરીએ તો ચોક્કસ આ બધી એવી લાઈનો છે કે જે ફ્યુચર જ છે. અને મારા મતે તેમ છતાં પણ કોર બ્રાન્ચ એનું એટલું જ ઇમ્પોર્ટન્સ છે. અને કોર બ્રાન્ચમાં આપણે ગણીએ તો મેઇનલી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ગણાય. ઇલેક્ટ્રિકલની સબ પાર્ટ ગણીએ તો ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, આ બધી બ્રાન્ચ આવે. હવે તો એમાંય સબ બ્રાન્ચો થવા માંડી. એટલે એઆઈ જે દુનિયા અત્યારે એના ઉપર ચાલી રહી છે અથવા દુનિયા જે ઝડપે ગતિ કરી રહી છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આ બધી બ્રાન્ચોનું પુષ્કળ મહત્ત્વ છે. અને એમાં જો તમે સારું પરિણામ લઈને આગળ વધો, માસ્ટર્સ કરો, પીએચડી કરો અથવા રિસર્ચ પેલામાં જાઓ તો સ્કાય ઇઝ ધ લિમિટ એવું આજની તારીખે તો દેખાય જ છે. એટલે આવતા 10 વર્ષોમાં આ બધી બ્રાન્ચ, એમાં ભણેલા વિદ્યાર્થીઓ, અને માત્ર આ બ્રાન્ચમાં ભણેલા વિદ્યાર્થીઓ જ નહીં, દરેક બ્રાન્ચમાં ભણેલા વિદ્યાર્થીઓની વેલ્યુ તો રહેવાની જ છે. કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર મિકેનિકલ એન્જિનિયરની પણ જરૂર પડે, સિવિલની પણ જરૂર પડે, ઇલેક્ટ્રિકલની પણ જરૂર પડે. એટલે દરેક એન્જિનિયરની જરૂર પડે. પણ જે વિદ્યાર્થીઓ આગળ વધવા માગે છે, જે રિસર્ચ પેલામાં જવા માગે છે, એ લોકો માટે આ બધી બ્રાન્ચ ખૂબ જ મહત્ત્વની છે. થેન્ક યુ સર. ડૉક્ટર સાહેબ, આપનું શું માનવું છે કે આજથી 10 વર્ષ પછી ડૉક્ટરોનું ભવિષ્ય કેવું હોઈ શકે છે? કે જે ડૉક્ટર ભણે છે, જે અત્યારે ડૉક્ટરી ભણે છે, એમનું આજથી 10 વર્ષ પછી શું એમનું ભવિષ્ય હોઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર આપવો હોય ને તો આપણે થોડા બેક જઈએ. 2000 અથવા તો એના પહેલાંની સાલોમાં જ્યારે ફાર્મસીની કોલેજીસ જે છે એ ગુજરાતમાં એટલી ઓછી હતી કે બસો ભરીને ગુજરાતના વિદ્યાર્થીઓ બેંગ્લોર બાજુ એટલે સાઉથ ઇન્ડિયા બાજુ એડમિશન લેવા જતા અને ત્યાંથી ભણીને ફાર્મસી કરીને અહીંયા આવતા હતા. આજે એ સમય છે કે જ્યારે ફાર્મસીની સીટો છે એ ગુજરાતની અંદર જ ખાલી રહેતી હોય છે. તો એવી જ રીતે કંઈક કહેવાય ને કે સમયાંતરે જ્યારે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા સામે કોલેજની સીટો અથવા તો કોઈ કોર્સની સીટો વધે તો આપણે એવું માની લેતા હોઈએ છીએ કે ભાઈ એ કોર્સની વેલ્યુએશન ઘટતી જાય છે. પણ મારું પર્સનલી માનવું છે કે કોઈ પણ કોર્સ તમે લઈ લો,
જો તમારો એમાં ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી અને વેલ્યુ અને તમને એમાં ખૂબ આનંદ હશે એ સ્ટડી કરવા માટે, અભ્યાસ કરવા માટે, તો તમને નોલેજ મળશે. અને એ નોલેજ સાથે મળેલી તમને જે ડિગ્રી છે એની પીસ ઓફ પેપર નહીં હોય, એટલે કાગળ નહીં હોય. અને એવા દરેક ક્ષેત્રના લોકો, જે પછી હોમિયોપેથી હોય, આયુર્વેદિક હોય, ફિઝિયોથેરાપી હોય, નર્સિંગ સ્ટાફ હોય, કે પછી અન્ય કોર્સિસ BSc હોય, કેમેસ્ટ્રી સાથે હોય, એન્જિનિયરિંગની કોઈ પણ બ્રાન્ચમાં તમે આગળ વધ્યા હોય, તો એવા હકીકતમાં નોલેજેબલ કોઈ પણ બેચલર ડિગ્રી ધારકોની જરૂર છે જ હાલમાં. એટલે કોઈ પણ કોર્સને હું પ્રધાનતા નથી આપતો. ડૉક્ટરી ફિલ્ડમાં સ્વાભાવિક છે કે ભાઈ એની સીટો એટલી અત્યારે ઓછી છે કે હજુ 10 વર્ષ તો ડિમાન્ડ રહેશે જ. એવી જ રીતે આયુર્વેદિક છે, એની પણ એટલી સીટો ઓછી છે, એની ડિમાન્ડ પણ રહેશે. પણ જો સીટો વધશે તો સ્વાભાવિક છે કે ભાઈ એની વેલ્યુએશન છે ઘટવાની નથી. એની જે સારા ડૉક્ટરો છે, સારા એન્જિનિયરો છે, એની જરૂરિયાત હજુ પણ છે અને વિશ્વને રહેશે. જેવી રીતે મોદી સાહેબ કહેતા હોય છે કે ભારત છે એ યુથનો દેશ છે, એટલે કે ભારત પાસે યંગ જનરેશન આપણી પાસે વધારે છે. એટલે કે આપણે હવે શોર્ટ ટાઈમમાં 10 થી 15 વર્ષમાં એવી સિચ્યુએશન આવવાની છે કે સારા એન્જિનિયરો, સારા ડૉક્ટરોને ભારત દેશથી અન્ય દેશોમાં બોલાવવામાં આવશે. અને દુનિયાના દરેક ખૂણામાં જઈને આપણો યુથ છે, આપણો ભારતીય છે, ગુજરાતી છે, એ કામ કરવાનો છે. એટલે કે કોઈ પણ તમે 12મા પછી કોઈ પણ ફિલ્ડમાં આગળ વધો, કોર્સમાં આગળ વધો, જો એમાં તમારો ઇન્ટરેસ્ટ હશે તો ડેફિનેટલી ત્યાં તમે કંઈક નવું કરશો અને તમારી જરૂર રહેશે જ. થેન્ક યુ સર. ઓઝા સર, મારે તમને એ પ્રશ્ન પૂછવો છે. ફોર એક્ઝામ્પલ, કદાચ કોઈ બાળક એક્સ વિષયમાં ઇન્ટરેસ્ટેડ હોય અને એ વાય વિષય ભણતો હોય, તો આવા સમયમાં બાળકની મનઃસ્થિતિ અને સાથે સાથે પેરેન્ટ્સની સપોર્ટ, એના વિશે આપણે શું ચર્ચા કરી શકીએ? બહુ સરસ આ પણ પ્રશ્ન છે. જી. કારણ કે ધોરણ 12 પાસ પછીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એટલે મેં અગાઉ એક પોઈન્ટ મૂક્યો કે ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીએ પોતે જાતે હવે રિસ્પોન્સિબિલિટી લઈ, મેચ્યોરિટી એજમાં છે, એણે પોતે વિચારવું જોઈએ કે એને શેમાં ઇન્ટરેસ્ટ છે. પેરેન્ટ્સ કે કોઈ વેલ વિશર્સ કે એ માત્ર સજેશન છે, એનું ડિસિઝન આફ્ટર ઓલ એણે લેવાનું છે. અને કદાચ એક લાઇટ મુમેન્ટ માટે એવું ચોક્કસ કહી શકાય કે ગવર્મેન્ટ એટલે જ 2-3 મહિનાનો સમય આપે છે રિઝલ્ટ આવ્યા પછી એડમિશન માટે. એડમિશન પ્રોસેસ દરમિયાન વિદ્યાર્થી આ જ સર્ચ કરવાની જરૂર છે, કારણ કે માર્કેટ ઘણું બધું ઓપન છે. અને આ ઓપન માર્કેટની અંદર હવે તો મોબાઈલ એમના હાથમાં છે, તો એની અંદર એટલું બધું સર્ચ કરી શકાય કે જેમાં એને પોતાને ઇન્ટરેસ્ટ છે. કોઈ ડિગ્રીની અમુક લેવલ ઉપર જરૂર પણ નથી. સાચી વાત. ભણવાની સાથે સાથે એવા કેટલાય કોર્સીસ છે, ઓનલાઈન કોર્સીસ, કે જે ભણી લીધા પછી એને ફ્યુચરમાં એની જોબ માટે, એના બિઝનેસ માટે ઘણો ઉપયોગી છે. અને જેમ સાહેબે વાત કરીએ, મોદી સાહેબ અત્યારે સ્ટાર્ટઅપને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. અને આપણા દેશનું જે યુથ છે એ જો આ સ્ટાર્ટઅપ ઉપર ફોકસ કરશે તો ચોક્કસ આ દેશ, આ યુવાધન ઘણું આગળ જશે. એટલે આવા ઘણા બધા કોર્સીસ છે. થેન્ક યુ સર. સર, એઝ અ ડૉક્ટર આપ શું કહેશો કે વાલીઓ પાસેથી શું અપેક્ષા હોવી જોઈએ? ખાસ કરીને એક મારે એક્ઝામ્પલ આપવું છે 3 ઇડિયટ્સ મૂવીનું. આમ તો એક રીતે કહી શકીએ કે ભાઈ મૂવી તો એક રાઇટર લખતા હોય, પણ આપણી લાઈફના રાઇટર તો આપણે છીએ. તો એઝ અ ડૉક્ટર આપનું શું મંતવ્ય હોઈ શકે છે કે વાલીઓ અને બાળકોને શું કરવું જોઈએ? બેઝિક ગુજરાતી વાલીઓનું સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ભાઈ મારા ઘરમાં બધા જ ડૉક્ટર છે એટલે તું ડૉક્ટર બન, અથવા કોઈ નથી એટલે તું ડૉક્ટર બન. આ એક સૌથી મોટો પ્રશ્ન છે. પણ હકીકતમાં અહીંયા હું એ કહીશ કે વિદ્યાર્થીને સપોર્ટ, એટલે કે પેરેન્ટ્સે શું કરવું જોઈએ? મા બાપે માળી બનીને રહેવું જોઈએ કે ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે ખાતર આપીએ, જ્યારે જરૂર પડે ત્યારે એને પાણી પાઈએ. ના કે મીન્સ આપણે ડિસાઇડ કરીએ કે એની હાઇટ શું હોવી જોઈએ અથવા તો એ કઈ દિશામાં આગળ વધશે. એની દિશા જો એ વિદ્યાર્થી જાતે નક્કી કરશે તો સ્વાભાવિક છે કે એ કદાચ પ્લસ માઇનસ થશે ને તો ડિપ્રેશનમાં નહીં જાય, ટેન્શનમાં નહીં જાય, અથવા તો તમારો ફોલ્ટ નહીં કાઢે. એક પેરેન્ટ્સ તરીકે આપણે, એક મા બાપ તરીકે આપણે એમની સામે અવકાશો કેટલા છે, 12th પછી કેટલા ઓપ્શન છે, એના ડેમો આપવા જોઈએ. જે પ્રમાણે આપણે એક મોબાઈલ વિદ્યાર્થીને, તમારા બાળકને જો ગિફ્ટ આપવાનું હોય તો આપણે કહેતા હોય કે જો બેટા તું અંકલનો મોબાઈલ જોઈ લે, અથવા તો એક મોબાઈલ શોપમાં જઈને આપણે ડિસ્કસ કરતા હોય છે કે વાય નોટ ધીસ, એટલે કે આ શું કામ નહીં, આ શું કામ, આ શું કામ,
એવી રીતે જ્યારે આપણે કોર્સ માટે જો કરીશું અથવા તો 5 દિવસના પિકનિક માટે જવું હોય તો કેમ પરિવારના દરેક મેમ્બર સાથે મળીને ડિસાઇડ કરતા હોય છે નહીં ભાઈ ગોવા કે હરિદ્વાર અથવા ઋષિકેશ અથવા કાશ્મીર, તો જેના બધા જ પ્લસ માઇનસ પોઈન્ટ ડિસાઇડ થતા હોય છે. તો આ પણ તમારા બાળકની 45 વર્ષની જર્નીનું પ્લાનિંગ છે અને એને પણ બહુ સારી રીતે વિદ્યાર્થીના ચોઇસ પ્રમાણે, વિદ્યાર્થીના ઇન્ટરેસ્ટ પ્રમાણે, જેથી કરીને વિદ્યાર્થીને તડકા અથવા તો ઠંડી અથવા તો કોઈ પણ પ્રકૃતિ અથવા તો આગળની કંઈ પણ પરિસ્થિતિ હોય એમાં પણ એ પ્રોગ્રેસ કરતો રહે, એમાં પણ એ આગળ વધતો રહે. એ ત્યારે શક્ય બને જ્યારે એ એની ચોઇસનું હોય અને આપણે પેરેન્ટ્સ તરીકે એને અવલોકન કરવામાં, ચોઇસ આપવામાં મદદરૂપ થયા હોય. જી સર, ઓઝા સાહેબ, મારે તમને એ પૂછવું છે કે આમ તો સરકારશ્રી પાસેથી આપણને ખૂબ સહાય મળતી રહેતી હોય છે, જેમ હમણાં જ આપણે વાત કરી EWS છે કે બીજી અમુક સ્કીમની તમે વાત કરી. ખાસ કરીને એવું પણ બની શકે છે કે અમુક લોકોને સ્કોલરશિપ માટેની ઈચ્છા હોય, તો એને આપણે શું આપી શકીએ સંદેશ? એટલે જે લોકોનું પરિણામ ખૂબ જ સારું છે, 80% કે 85% કરતાં વધારે માર્ક્સ આવેલા છે, જે લોકોના એડમિશન એન્જિનિયરિંગમાં કે બીજી કોઈ લાઇનમાં થયેલા છે, એ લોકોને ગવર્મેન્ટ તરફથી ઓલમોસ્ટ 80% ફી માફી તો મળતી જ હોય છે. એટલે એ લોકોને બહુ લિમિટેડ ફી સ્ટ્રક્ચરમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ ભણવાનું થાય. જ્યારે ગવર્મેન્ટ કોલેજ કે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝની અંદર તો ફી સ્ટ્રક્ચર બહુ ઓછા છે. એટલે એન્જિનિયરિંગની અંદર તો એડમિશન લીધા પછી સારા માર્ક લાવનાર વિદ્યાર્થી માટે તો ફી સ્ટ્રક્ચર આપણે અવગણી શકાય એટલું ઓછું છે. પણ જે લોકોના માર્ક એવરેજ છે એ લોકો માટે, જેમ OBC કેટેગરી છે કે SC કેટેગરી છે કે ST કેટેગરી છે, આવી દરેક કેટેગરીની અંદર સ્કોલરશિપની યોજનાઓ યુનિવર્સિટીઝ અને કોલેજીસ પોતાના ડેસ્કબોર્ડ ઉપર મૂકતી જ હોય છે. અને તેમ છતાં મેં આગળ પણ કીધું, મોબાઈલ એ સૌથી ઉત્તમ માધ્યમ છે જેની અંદર આ બધો જ ડેટા વિદ્યાર્થીને મળી રહે છે. એટલે એ સર્ચ કરી પોતાની રીતે આ બધી સ્કોલરશિપની માહિતી પણ મેળવી શકે છે. થેન્ક યુ સો મચ સર. અને સર, એક ડૉક્ટર તરીકે આપ શું મેસેજ આપી શકશો અમારા વ્યુઅર્સને? એટલું જ કહીશ કે વિદ્યાર્થી મિત્રો, 12th એટલે આ તમારું ભૂતકાળ થઈ ગયું છે. હવે ભવિષ્ય છે એક દરિયો છે. એટલે કે તમે જે છલાંગ લગાવવા જઈ રહ્યા છો કોઈ પણ બેચલર ડિગ્રીમાં, આગળ કોઈ પણ કોર્સની અંદર પ્રવેશ લેશો, એ દરિયો તમારે પાર કરવાનો છે. એટલે કે પિક્ચર તો આ જે હતું એ ટ્રેલર હતું, હવે પિક્ચર બાકી છે. હવે પિક્ચર છે અથવા તો એ દરિયો છે એ તમારી ચોઇસનો હોવો જોઈએ, જેમાં તમને પૂરતો ઇન્ટરેસ્ટ હોય. અને એના માટે બહુ સિમ્પલ ટીપ એ છે કે તમે તમારા આજુબાજુના સમાજમાં, સોસાયટીમાં જે બનવા માગતા હોય એવા લોકોને મળો. નથી બનવા માગતા એનું અલગ લિસ્ટ તારવો, જે બનવા માગો છો એનું અલગ લિસ્ટ તારવો અને જાઓ અને સાથે એમને મળો કે કેટલી કલાક ભણવું પડતું હોય છે, કેટલું વાંચવું પડતું હોય છે, કોલેજ કેટલી અવેલેબલ છે, એની સીટો કેટલી અવેલેબલ છે, એનું ફીસનું ધોરણ શું છે, ક્યાં તમે એડમિશન લઈ શકો, કેવી રીતે લઈ શકો, જેવા પ્રશ્નોનું નિવારણ સાહેબે કહ્યું એ પ્રમાણે 3 મહિના, 2 થી 3 મહિનાનો સમય છે તમારી પાસે. અને આ 45 વર્ષનું પ્લાનિંગ એટલું સરસ કરો કે આગળ તમારી જે પ્રગતિ છે એ ઉત્તરોત્તર વધતી જાય. બસ આ જ રીતે આ સમય છે યોગ્ય પેરેન્ટ્સ માટે અને સ્ટુડન્ટ્સ માટે કે આગળના 45 વર્ષનું જે છે એ પ્લાનિંગ કરીએ, ભૂતકાળને ભૂલી જઈએ, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી અને ભવિષ્યની તૈયારી કરીએ. થેન્ક યુ સો મચ સર. હું વ્યુઅર્સ માટે આશા કરું છું કે આપ સૌને અને વાલીઓને, ખાસ કરીને બાળકોને, એમના સવાલના ઉકેલ મળ્યા હશે. આપણા એક્સપર્ટ ડૉક્ટર ઉમેશ ગજ્જર અને શિક્ષણવિદ પુલકિત ઓઝા સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. આમ તો એક મોટા કવિએ કહ્યું છે कि आखिर कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. આજના આ એક સારા વિચાર સાથે હું અંકિતા સોનેજી મને રજા આપશો. જો લડાઈનું નક્કી કરી જ લીધું છે તો સેના પણ જોઈએ અને સેનાને એકત્રિત કરવા માટે કુશળ સૈન્ય સલાહકાર પણ જોઈએ. આ જવાબદારી તને કોને સોંપવા માંગો છો? જેમણે મને શસ્ત્ર પકડતા શીખવાડ્યું છે. તાત્યા ગુરુજી, તૈયાર છો? આ બહુ મોટી હાર છે આપણી. હવે આપણે ફાઇટ કેવી રીતે